નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, થોડાક દિવસ પહેલા એક ઘટના આવી કે બિહારની અંદર ડાકણ એટલે કે ડાયન, હિન્દીમાં ડાયન કે એ ડાકણ બતાવીને આખો પૂરો એક પરિવાર છે ને એના 5 જણાને જીવતા સળગાવી દીધા. વિચાર કરજો. આ આધુનિક જમાનામાં આપણે કેવી રીતે સ્વીકારી શકીએ? બિહારમાં ડાકણની શંકામાં પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દીધા. આજના આધુનિક યુગમાં કોઈ વ્યક્તિને ડાકણ બતાવીને જીવતા સળગાવી દે એનો મતલબ શું? કે આઝાદીના 77 વર્ષ બાદ આપણા દેશની દશા કેવી છે? આપણે લોકોને શું શિક્ષણ આપ્યું છે? શું સંસ્કાર આપ્યા છે? આપણે વિશ્વગુરુ કેવી રીતે આવી રીતે વિશ્વગુરુ બની શકે? તમે વિચારો તો ખરા કે બિહારનો જે પૂર્ણિયા જિલ્લો છે એમાં આ ઘટના બની. એનું ઘર છે, જે ઘરમાં 5 લોકોને જીવતા સળગાવી દીધા ને આ એનું ઘર છે. વિચારો કેટલા ગરીબ લોકો છે. એમ તો આદિવાસી વિસ્તાર કે પરિવાર હશે. તો એમના વિચાર કરજો કે આ ઘટના બનીને તો ગામની અંદર એક બાળકનો તાવ આવ્યો, એક બાળકનું મૃત્યુ થયું. તો એ નું કારણ એમ કે ભાઈ આ ઘરે ડાકણ છે ને એના કારણે એ જે બાળકનું મોત થયું ને એના માટે આ ઘરે એ ડાકણ છે એટલે એના પાપથી અથવા તો એના પ્રકોપના કારણે એનું મૃત્યુ થયું. આવું કારણ બતાવી અને એ લોકોના ઘરના પરિવારને એ સળગાવી દીધા. માર્યા પેલા ખૂબ, પછી સળગાવી દીધા અને એને પછી નદીમાં એમને ફેંકી દીધી એની લાશ. પણ આ જે છોકરો છે ને એ છોકરો એ જીવતો બચી ગયો એના કુટુંબમાંથી. ટોળું મોટું છે બરાબર, આખું ગામ ભેગું થઈ ગયું હતું અને એ ટોળામાંથી એમ કીધું કે તું ભાગી જાય તને મારી નાખશે. એટલે એમના સગાના ઘરે બીજા ગામ ગયો. ત્યાંથી પછી એમને પોલીસને જાણ કરી. ગામવાળા કોઈ પોલીસની ફરિયાદ કરવા હોય તો એના નજીકના કુટુંબના હોય ને એ તૈયાર નહોતું, ડરથી. કેમ કે ગામ બધાની એ જ માન્યતા હોય ને કે ભાઈ આ ડાકણ ખરેખર ડાકણ હશે ને એને મારી નાખ્યા. આ આપણા ભારતનું વિજ્ઞાન છે, આપણો ધર્મ છે. હિન્દુ ધર્મની અંદર આવી જ બધી કાલ્પનિક વાતો છે. તો એનાથી લોકોના સંસ્કાર કેવા હોય? આ કેવી રીતે આપણે સ્વીકારી શકીએ? વિચારજો દરેક મિત્રો. ટોલે ગાંવ છે, આ ભાઈના કુટુંબના લોકો, આ બેન છે ને ત્યાં એ રિંકી દેવી, તો એમ કે ભાઈ અમને ગામમાં રહેવા પણ બીક લાગે છે. આ બેન છે એ સમાજ સેવિકા છે અને વર્ષોથી આવી બધી જે પ્રથાઓ હોય એની વિરુદ્ધમાં લોકોને સમજાવે છે અને કામ કરે છે. કોઈ સ્વયં એક સંસ્થા હોય, NGO હોય, એના દ્વારા કામ કરતા હોય છે, પરંતુ કોઈ સરકાર દ્વારા નહીં. સરકાર તો પછી આવશે, પોલીસ ફરિયાદ કરી અને ફરિયાદ પછી અત્યારે બધા ગામના પુરુષો છે બધા ભાગી ગયા. ફક્ત સ્ત્રીઓ અને બાળકો છે. કેમકે એ 200 જ લોકોનું ટોળું હતું મારવામાં. આ આપણા દેશની અંદર કોઈ પણ જગ્યાએ ઘટના ઘટે ને એ મોટા ભાગે તમે જોજો ને આવી ઘટના ઘટે ને એ આપણા OBC, SC કે ST ના પરિવારમાં જ ઘટતી હશે. કોઈ દિવસ તમે જોયું ને કે આમ બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય વાણિયાના કુટુંબમાં કે કોઈ ઉદ્યોગપતિ, ધારાસભ્ય, સંસદ સભ્યના ઘરે ડાકણ તમને જોવા મળી? આપણા પછાત ગરીબ લોકોમાં આઝાદીથી આ દેશના આપણે માલિક છીએ, શાસન આપણે હોવો જોઈએ, એના બદલે તમે જુઓ ને તો આ બ્રાહ્મણવાદી લોકોનું હાથમાં શાસન છે. તો દેશની અંદર લોકોને જે દશામાં જીવતા હોય, જે વિચારધારામાં જીવતા હોય એમાં જ પડ્યા રહેવા દે. કેમ આવું શિક્ષણ આપણે નથી આપીએ 77 વર્ષમાં કે દરેક ફરજિયાત શિક્ષણ હોય તો દરેક
કુટુંબની અંદર એવા સંસ્કાર આવે કે વૈજ્ઞાનિક અભિગમ વિચારતા થાય બધા. અને એક તો એવો રિપોર્ટ છે કે ભાઈ બિહારમાં આ ડાકણ બતાવી અને કોઈક એની જમીન, મતલબ કોઈ મહિલાની જમીન હોય એના નામે, અને કુટુંબમાં તો એના કુટુંબીઓ તેને ડાકણ બતાવી મારી નાખે, એટલે એમ કે એ વારસાઈમાં એની જમીન કિંમત ખૂબ વધી ગઈ. આવા માટે પણ ડાકણ બતાવીને મારી નાખતા હોય છે. હર તીસરે દિન હોતી એક હત્યા, એટલે વિચાર તો કરજો ડાકણ બતાવીને. ભારતમાં જે બંધારણની કલમ 51 છે ને, એમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ દરેકે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો દરેકને, આપણે બધા દરેક નાગરિકની ફરજ છે. પણ આઝાદીથી આજ સુધી સરકારો જે આવી છે એ બધી બ્રાહ્મણવાદી સરકારો છે, તો એના કારણે કોઈ દિવસ કાયદો બનાવતી નથી. મહારાષ્ટ્રની અંદર ડોક્ટર નરેન્દ્ર દાભોલકર, એમને અંધશ્રદ્ધા વિરુદ્ધ ખૂબ કામ કર્યું, તો મનુવાદીઓએ એની હત્યા કરી નાખી. વિચાર કરજો, ધર્મના નામે જે લોકોનો ધંધો હાલે છે, ધર્મના નામે જે શ્રેષ્ઠ બનીને બેઠા છે કે અમે જ શ્રેષ્ઠ ધર્મના નામે, અને એ ધર્મનો અફીણ એમના લોકો પીતા રહે, અને એ વિરુદ્ધ અંધશ્રદ્ધા વિરુદ્ધ લોકો કોઈ બોલે નહીં, એટલે એ ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ ગઈ હતી. એના વિચાર મંચનું સંસ્થા ચાલે જ છે અત્યારે. એ તો આઝાદીથી માંગણી કરે છે કે ભાઈ દેશની અંદર એવો કાયદો હોવો જોઈએ કે વિજ્ઞાન વિરોધી કોઈ વાત જે વાત કરે ને એની સાબિતી ન આપી શકતા હોય, ફક્ત આસ્થાના નામે ગમે એવી વાતો કરે. આજે આદિવાસીઓ એમ કે ભાઈ આ અમારી આસ્થા છે, કેમ ડાકણમાં માનવું? કોઈને રામ મંદિરમાં આસ્થા છે, કોઈને કૃષ્ણમાં આસ્થા છે, શિવમાં આસ્થા છે, કાવડી યાત્રાની એમાં આસ્થા છે, કોઈ નદી નાળામાં વડાપ્રધાન સહિત બધા ડૂબકા મારે તો એને એમાં આસ્થા છે. તો આદિવાસીઓ એમ કે ભાઈ અમને આમાં આસ્થા છે, કેમ? એની આસ્થા અને ઓલાની આસ્થા નહીં. મને કે વડાપ્રધાન કે કોઈ ભણેલા ગણેલા ગાયત્રી યજ્ઞ કરે, હવન કરે, ફલાણું કરે, હાલતા હાલતા જાય કે ફલાણા મંદિરમાં જાય, એની આસ્થા જ છે. તો સામાન્ય આદિવાસીઓની ડાકલા ભુવા ડાકણ એમાં આસ્થા છે. આસ્થાને કોઈ પુરાવો દેવાની કઈ જરૂર નથી. તો આ બધું વિજ્ઞાન વિરોધી છે ને. એટલે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ આના માટે કામ કરે છે, પણ ભારતમાં આવો કોઈ કાયદો, બંધારણમાં તો ડોક્ટર બાબા સાહેબે વ્યવસ્થા કરી, પરંતુ કાયદો બન્યો નથી. બાકી કાયદો બને તો અંધશ્રદ્ધા વિરુદ્ધ, મીન્સ કે વિજ્ઞાન કુદરતના નિયમો વિરુદ્ધની કોઈ પણ ધાર્મિક દાદા દાદી બાબા કે કોઈ પણ જે બધું આખો દિવસ બકવાસ કરતા હોય ને, એ બંધ થઈ જાય. પછી સાચી વાત જ કેવી પડશે, વિજ્ઞાન સંગત જ છે. કોઈ આડીવળી વાત નહીં કરી શકે કે મને આટલા પૈસા દો તો હું આમ કરી નાખીશ, હું તમારો ચંદ્ર ને મંગળ ને ગુરુ ફેરવી નાખીશ, આ યંત્રથી આટલો પૈસા મળી જશે, જ્યોતિષના બધા ધંધા એ બધું બંધ થઈ જાય એક જ દિવસમાં. કેમ કે જે વસ્તુ ફક્ત આસ્થાના નામે એ કઈ હાલે નહીં. આ જે શ્યામ માનવ છે, એમને કેટલી વખત કે ભાઈ ચમત્કાર સાબિત કરે ને તેને 30 લાખ રૂપિયાનું ઇનામ આપેલું, જાહેર કરેલું છે. આ તમે જોયું તો બાગેશ્વર બાબા ના નામે જે છે એ કાંઈ એની પાસે હતું નહીં, પણ ધર્મના નામે એનો જે બિઝનેસ શરૂ કર્યો, ધંધો, તો જો અત્યારે તો એક અબજોપતિ છે. તમે વિચાર કરજો. અને પાછા ભારતના વડાપ્રધાન એમ કે મારો નાનો ભાઈ છે, આના પ્રોત્સાહન આપે, તો દેશની અંદર શું આપણી દશા થાય? દાદા બાબા તમે જોવો ને તો બધા એના પગમાં ઓળતા હોય, અને આ બધા પાછા કટ્ટર જાતિવાદીઓ કે વર્ણ વ્યવસ્થાના સમર્થક બધા. તો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં, તમામ શાસ્ત્રોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, ફક્ત બ્રાહ્મણ. બાકી શૂદ્રનો તો વારો પાડી દીધો છે. તમે સાંભળી નો એકો, એટલું બધું શૂદ્ર વિશે ખરાબ લખેલું છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં. તમે વાંચો ને તો સહન ન કરી શકાય. શૂદ્રવર્ણના મોટાભાગના SC ST OBC આપણા કોળી સમાજના લોકોએ હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચ્યા જ નથી. સવાલ એ છે, વેદ નથી વાંચ્યા, પુરાણ નથી વાંચ્યું, વાલ્મીકી રામાયણ નથી વાંચ્યું, મનુસ્મૃતિ નથી વાંચી, વિષ્ણુ પુરાણ નથી વાંચ્યું, ભાગવત પુરાણ નથી વાંચ્યું, ભગવદ ગીતા નથી વાંચી, અને છતાં એનો ઠીકો લઈને દોડશે. બધા શાસ્ત્રોની અંદર શૂદ્રો માટે એટલું બધું ખરાબ લખેલું છે.
એ જ વસ્તુ બ્રાહ્મણ માટે લખે ને ત્યારે બ્રાહ્મણ માટે તો સારું લખેલું છે બધી જગ્યાએ, એ જ શ્રેષ્ઠ છે. કારણ કે બધા પુસ્તકોના લેખક જ બ્રાહ્મણો છે. ઈશ્વરના નામે બ્રાહ્મણોએ લખી નાખ્યું. અને હું નથી કહેતો, મોહન ભાગવત જે RSS ના વડા છે ને એમને જાહેર કરેલું છે સ્ટેટમેન્ટ કે આ બધા શાસ્ત્રો બ્રાહ્મણોએ લખ્યા છે. બ્રાહ્મણ એટલે કે પંડિતો એટલે કે બ્રાહ્મણોએ. અને વર્ણ વ્યવસ્થા એને બનાવી, જાતિ વ્યવસ્થા એ બ્રાહ્મણોએ બનાવી છે. તો જે લખે એના ફાયદા માટે લખી નાખ્યું. એ તો ફક્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાન માણસ કોઈ હોય કે ભાઈ એ લખે, એ પોતે પણ ભારતના દરેક નાગરિકને ન્યાય મળે એવી વાત એમને લખી. એવા મહાન તો એ આપણા શુદ્રવર્ણમાં જ હોય. આમાં તો આપણી આશા નથી, કેમ કે આટલા બધા શાસ્ત્રો લખ્યા, એક પણ શાસ્ત્રમાં આપણા વિશે સારું નથી થઈ ગયું. આસ્થાના નામે તમે જુઓ ને તો બધું હાલે અહીંયા. અત્યારે કાવડ યાત્રા નામે કેવી આ લોકો ગુંડાગીરી કરતા હોય જોવા મળે છે. એમ કે એની આસ્થા છે. ભારત તો આસ્થાના નામે દેશ હાલે છે. અરે ભાઈ, આસ્થાના નામે તમે હાલે તો એ કઈ આસ્થાનું કઈ પ્રમાણ વગરનું તો એ કઈ એવી આસ્થા ક્યાંથી? જાવેદ અખ્તરનો એક બહુ સરસ મજાનો કાર્યક્રમ હતો. એમ કીધું કે એક બાજુથી તમને આધાર પુરાવા મળે છે, એ તમે માનતા નથી, ને આસ્થામાં જેને કોઈ આધાર પુરાવા નથી, તો એના માટે એને એક જાહિલ શબ્દ, જાહિલ ગુજરાતીમાં આપણે શું આપીએ કે મૂર્ખી નો કહી શકાય, શું કહી શકાય, ડફળ કહી શકાય. તમે વિચારજો મિત્રો, આસ્થાના નામે આ બધું કરે. આપણું બંધારણ છે ને, એમાં લખ્યું છે કે ભાઈ તમારો વૈજ્ઞાનિક અભિગમ અપનાવો, નથી અપનાવતા. ફરજ છે બધું એની, જે ફરજ છે એ નથી. ને ધર્મની સ્વતંત્રતા છે તો એ ઘરે શાંતિથી, તમને વ્યક્તિગત મામલો છે, હું ઘરે ધર્મ, પણ એ જ વસ્તુ હું જાહેરમાં દેખાડો કરું અને કોઈ નદીમાં ડૂબકું મારું, નાળામાં ડૂબકું મારું તો ઉદ્ધાર થઈ જાય, તો એને સાબિતી આપવી પડે. હા, એકલી વ્યક્તિગત પોતે જે કરવું એ કરી શકે, એને છૂટ છે. કોઈ પણ આશારામ નહીં, ભગવાન માનવા વાળા લાખો લોકો છે જ ને ભારતમાં, એને કોઈ ના નથી પાડતું. એ જ હિન્દુ જ છે, અને હિન્દુ ધર્મનો ગર્વ કરતા હોય, ઠેકો લઈને ફરતા હોય. તો એ વ્યક્તિગત વસ્તુ છે. ધર્મની સ્વતંત્રતા બાબા સાહેબે આપી જ છે, પરંતુ તમે જાહેરમાં દેખાડો કરો તો તમારે એ વૈજ્ઞાનિક વિરુદ્ધની કોઈ વાત તમે ન કરી શકો. ભણેલા ગણેલા છીએ તો આપણે ભણેલા ગણેલા જેવું આચરણ કરવું જોઈએ. તમે જોજો ને, આપણા ડોક્ટરો છે, વકીલો છે, એન્જિનિયરો છે, શિક્ષકો છે, આ એમને માટે એક ખાસ સંદેશ કે તમે ડોક્ટર, શિક્ષક, વકીલ, એન્જિનિયર તમામને એ ખબર છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. 2.5 અબજ વર્ષ પહેલા આપણી વર્તમાન પૃથ્વી કેવી છે. હજી આજની તારીખે ધરતીમાં ધગધગતો ગોળો છે, જ્વાળામુખી થાય ત્યારે લાવારસ નીકળે. માનવ જીવનની શરૂઆત કેવી રીતે થઈ, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ શું છે. આમાં ક્યાંય ઈશ્વર ક્યાંય વચ્ચે આવતા નથી, અને આ બધાના આધાર પુરાવા આપે છે. કોઈ આસ્થાની વાત જ નથી આવતી. 10,000 વર્ષ પહેલા કે 10-11,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત થઈ, ત્યાં સુધી માણસ આવું પશુ જીવન જીવતો હતો. આખો દિવસ ખોરાક નહીં, આપણી પાસે ચડ્ડી નો વેચ નહોતા, આપણા પૂર્વજોનો ચડ્ડી નહોતી પહેરવાની. એ ખોરાકની શોધમાં આખો દિવસ ભટકતા રહેતા હતા. ખેતીની શરૂઆત થઈ એટલે માણસ સ્થિર થયો, એક જગ્યાએ શાંતિથી રહેવા મળ્યો. પછી વિચાર આવ્યો, નવા નવા સાધનો વિકસાવ્યા, નવી નવી માણસને વિચારવાનો સમય ત્યાર પછી મળ્યો. અને ધીમે ધીમે તો માણસ એટલો બધો આ બાબતમાં કોઈ અંધશ્રદ્ધા નહોતી, આગળ વધતો ગયો. અને 5,000 વર્ષ પહેલા, 5,000 વર્ષમાં તમે જો સિંધુ ઘાટીની સભ્યતા તમે જો તો અત્યારના જે મકાનો છે એવી એના જેવા આધુનિક મકાનો, ગટર વ્યવસ્થા, પુલ, અને એ સમયે સમાન સંસ્કૃતિના બહુ જ સ્તૂપો હતા. વિચાર કરજો. તો એમને ચાલ્યું છેલ્લા એ 4,000 વર્ષ બીજા ચાલ્યું. એટલે કે એ 10,000 વર્ષનો ઇતિહાસ લઈએ તો પેલા 9,000 વર્ષ ધીમે ધીમે આવી રીતે ઈશ્વર કે દેવી દેવતા વગર જ આવ્યું. આ છેલ્લા 1,000 વર્ષથી શંકરાચાર્યના સમયમાં 8મી સદીથી એમણે શૈવ પંથની સ્થાપના કરીને ત્યારથી આ હિન્દુ ધર્મની શરૂઆત થઈ. અને એ પણ કેવી રીતે, આ સમાજ સંસ્કૃતિને જે બૌદ્ધ તથાગત ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોકના સમયમાં આખું જે ભારત બૌદ્ધમય બન્યું, તો પછી કુષાણ વંશના શાસનમાં ધીમે ધીમે એમાંથી એક બીજો ફાટો પડ્યો, મહાયાન. ત્યાર પછી આગળ જતા વજ્રયાન ફાટો. તો મહાયાન અને વજ્રયાન ફાટામાં જે અવલોકિતેશ્વર બોધિસત્વની ફક્ત મૂર્તિઓ બની, એમના ગુરુ ગૌતમ બુદ્ધ જ હતા. તો એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવ, વિનાયક એટલે કે ગણપતિ, વાસુદેવ, કૃષ્ણ,
આ બધા જે હિન્દુ ધર્મના વર્તમાન દેવી દેવતાઓ છે તમામ એ મહાયાન અને વજ્રયાન પરંપરાના અવલોકિતેશ્વર બોધિસત્વ છે. હિન્દુ ધર્મ એ હિન્દુ ધર્મ નથી, પણ એ વજ્રયાન, અત્યારનો હિન્દુ ધર્મ એ વજ્રયાન અને મહાયાન બૌદ્ધ પરંપરા છે. પરંતુ છેલ્લા 1000 વર્ષમાં આ શૈવ પંથ અને વૈષ્ણવ પંથની શૈવ પંથની અંદર જે બૌદ્ધ સ્તૂપ હતા એમને શિવલિંગ બનાવી દીધા, અને વૈષ્ણવ પંથમાં જે રામાનુજાચાર્ય શરૂઆત કરી 12મી સદીમાં, તો એમણે જે અવલોકિતેશ્વર બોધિસત્વની મૂર્તિ હતી એને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા. અને ત્યાર પછી આ મોગલોના સમયમાં, મુસલમાન આક્રમણના સમયમાં આ બધા શાસ્ત્રોની રચના કરી. ઇતિહાસના તમે જુઓ, રાજીવ પટેલ ઇતિહાસકાર છે, એના પુસ્તકો ભ્રમકા પુલિંદા અને વૈદિક યુગ કી ઘાલમી, આ 2 પુસ્તકો વાંચો, તમારો આખો ભારતનો ઇતિહાસ બદલાઈ જશે. અને પુરાતત્વ વિભાગના આધાર પુરાવા સાથે એમણે લખ્યું છે. એમણે તો સ્પષ્ટ લખ્યું છે કે ભારતમાં 500-600 વર્ષ પહેલાનું કોઈ પણ મંદિર લ્યો બધા બૌદ્ધ મંદિર જ હશે કે બૌદ્ધ વિહાર હશે. એના પુસ્તકમાં લખ્યું છે, અને એને આધાર પુરાવા સાથે લખ્યું. જગન્નાથ મંદિર છે, તિરુપતિ છે, કેદારનાથ છે, બદ્રીનાથ, આ બધા બૌદ્ધ મંદિર કે બૌદ્ધ વિહાર હતા, એના ઉપર બનેલા છે. અને આપણું ગુજરાતનું સોમનાથ મંદિર છે ને, સોમનાથ મંદિર એ બૌદ્ધ વિહાર ઉપર બન્યું છે. વિચાર કરજો, પુરાતત્વ વિભાગનો અને આઈઆઈટી એમને બંને ભેગા મળીને એક રિપોર્ટ આપ્યો. એ 3 માળના બૌદ્ધ વિહાર ઉપર એ બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ વિહાર તોડીને એના ઉપર મંદિર, શંકરનું આ શિવ મંદિર બનાવેલું છે. જયારે જે લોકો સોમનાથ ગયા હશે ને, એ બધાને યાદ રાખવાનું કે તમે સોમનાથ શંકરનો નહીં, પણ ભગવાન બુદ્ધનું જે બૌદ્ધ વિહાર છે એની એ સ્થળની મુલાકાત તમે લઈને આવો છો. પણ આ જે બ્રાહ્મણવાદી સરકારો છે એટલે એનું પ્રોત્સાહન આપતી નથી, એનું કઈ ખોદકામ કરાવતી નથી વધારે. તો આ આપણી સંસ્કૃતિ છે. અને વર્તમાન સરકાર છે, તમે જુઓ ને તો છેલ્લા 10-11 વર્ષથી એકલી મંદિરોને ધર્મના નામે વિકાસ કરવાની વાતો કરે, અને તો એમાંથી સંસ્કાર શું મળે? આવી રીતે યાત્રાઓ કાઢે, કાવડ યાત્રાની તમે જો પોલીસ ચંપી કરે, ઉપર ફૂલ બરસાવે, મહાકુંભની પાછળ કરોડો રૂપિયા ખર્ચે, શિક્ષણની માટે શાળાઓ બંધ કરવાનો વારો આવે તો કે પૈસા નથી. રથયાત્રા, ફલાણી યાત્રા, પિકનિક, આપણે ગણેશ ઉત્સવના દશામાં હાલતા હાલતા જવું, માતાજીના માંડવા, કથા, સપ્તાહ, પારાયણ, તમે જો તો આ બધી વસ્તુ જે અંધશ્રદ્ધા અને કુરિવાજો કે પાખંડ એ જેનાથી આ બધાથી ફાયદો કોને થાય? તમે જોજો, ખાસ વર્ગને થાય. ઓબીસી, એસસી, એસટી નો જો ઉદ્ધાર થઈ જવાનો હોત ને આનાથી, તો આજે આપણે વિશ્વગુરુ ક્યારના થઈ ગયા હોત. પણ તમે જો આજની તારીખે આટલા ધાર્મિક કર્મકાંડોમાં આપણો સમાજ ફસાયેલો હશે, એસસી, એસટી, ઓબીસી, છતાં તમે જો સામાજિક રીતે પછાત, શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે પછાત, રાજકીય રીતે પછાત, અંધશ્રદ્ધા અને કુરિવાજોથી ભરપૂર પીડ્યા છે. બાળકોનું પૂરું ખાવાનું પોષણ નથી મળતું, મહિલાઓની દશા ખરાબ. તો આ બધી વસ્તુ ચાલે, એમાં સરકારોને તો રસ છે કે આ સમાજ એમાં ને એમાં ગટરમાં કેમ કીડા મકોડા જીવે, જેમને મરે એમના પીડા રે, ક્યાંય આગળ આડા આવે નહીં. એટલે આપણા લોકોને આવું બધું નિહણી પકડાવી દે ને આપણા લોકો ચીડા કરે, દોડ્યા કરે. ભાવનગરમાં મિત્રો વિચાર કરજો કે આવી કાવડ યાત્રા શરૂ કરવાનું આ લોકોએ આયોજન કર્યું છે. એટલે આપણો સમાજ ધીમે ધીમે, અત્યારે તો શું છે, 500 રૂપિયા આપશે, ખાવાનું આપશે, બધું કરશે ને બધું, પછી ધીમે ધીમે એક વાર ટેવ પડી જાય તો આપણા લોકો કામ ધંધો મૂકીને કાવડ યાત્રા. કેટલી મહેનત કરે એમાં, વિચાર તો કરજો. આપણી જે શક્તિ છે ને એનો ઉપયોગ આવી જગ્યાએ થાય. આમાં કોઈ છોકરો આમાંથી કાવડ યાત્રામાં જાય કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે કલેક્ટર બનશે ખરો? નહીં બને. તો મિત્રો, ડાયન કે ડાકણના નામે જે થાય છે એ એક આપણી ભૂલ છે ને, આપણી નબળાઈ છે ને કે આપણે એવા સંસ્કાર ન આપી શક્યા દેશના લોકોને, એજ્યુકેશન ન આપી શક્યા. નહીં તો આવું કેમ બની શકે? તો એક દુઃખદ ઘટના છે. આજે મને એનજીઓ સમાજ જે કામ કરે છે એ કામ ખરેખર સરકારે કરવું જોઈએ. તો મિત્રો, આ કાર્યક્રમનો હેતુ આપણે એવું હતો કે કોઈ પણ ઘટના દેશમાં બને ને આપણે બૌદ્ધ પાઠ એનાથી લેવાનો છે. અને આપણા વિસ્તારમાં, આપણા સમાજમાં ક્યાંય આવી ઘટના ન બને. કોઈ ભુવા ડાકલાના નામે તે કોઈને દામ દેતું હોય કે આમ કરતું હોય તો એ બધું આપણે રોકવું, એ આપણી ફરજ છે. આપણા કુટુંબમાં તો રોકીએ, પણ આપણા વિસ્તારમાં પણ ક્યાંય બનતું હોય ને તો આપણે એને રોકવું, એ આપણી ફરજ છે. તો મિત્રો, કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.